નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। હવે તો બિલકુલ સહન નથી થતું, કંટાળો આવી ગયો છે, બસ મૂકી દેવી છે નોકરી। શું આવા બધા વિચારો તમને પણ આવે છે? આવતા જ હોય એમાં કોઈ બેમત નથી। જાણો છો કેમ આવા વિચારો આવે છે? કારણ કે તમે સ્ટ્રેસમાં છો। ઘણીવાર એવું બનતું હોય છે કે તમે સખત મહેનત કરી રહ્યા હો, બધું જ બેલેન્સ કરી રહ્યા હો, છતાં પરિણામો સારા ન મળતા હોય અને આ બધા માટે જવાબદાર હોય છે તમારો ખુદનો સ્ટ્રેસ કે જે તમે કંપનીમાં તમારી આસપાસના વાતાવરણમાં અનુભવી રહ્યા છો, જે તમને તમારી પ્રોફેશનલ લાઈફમાં ક્યાંક ને ક્યાંક અસર કરે છે। ઘણીવાર કામનો ભાર, ઘણીવાર વાતાવરણ, આ સિવાય પણ અનેકો કારણ હોય છે સ્ટ્રેસના। આવા સમયે કંપનીએ કે પછી કર્મચારીએ શું કરવું એક મોટો સવાલ છે। જો આ સ્ટ્રેસ ઓછો થઈ જાય ને તો તેની અસર તમારા કામ પર, તમારા બિઝનેસ પર, તમારા ભવિષ્યની સફળતા પર પણ પડે છે। હવે આ સ્ટ્રેસને ઓછો કરવો કઈ રીતે, એનું માર્ગદર્શન આપશે કોણ? જી હા, એકદમ બરાબર, માર્ગદર્શન આપશે મેનેજમેન્ટ ગુરુ ભાવેશભાઈ ઉપાધ્યાય। બિઝનેસને લગતા આજના 14મા એપિસોડમાં આપણે આજે વાત કરવાના છીએ કંપનીમાં કર્મચારીઓ જે સ્ટ્રેસ અનુભવે છે તેની। તો થઈ જાઓ તૈયાર ને હવે કરીશું કાર્યક્રમ શરૂ કે જેનું નામ છે મેનેજમેન્ટ ગુરુ। તો બિઝનેસના માર્ગદર્શન સાથે મંતવ્ય ન્યૂઝમાં આપણી સાથે ઉપસ્થિત છે મેનેજમેન્ટ ગુરુ ભાવેશભાઈ ઉપાધ્યાય। ભાવેશભાઈ, મંતવ્ય ન્યૂઝમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। થેન્ક યુ હિરલ। ભાવેશભાઈ, આજે સ્ટ્રેસની વાત કરવી છે કે કહેવાય ને કે સાર્વજનિક સમસ્યા છે। કોઈ પણ કંપની હોય, કોઈ પણ જગ્યાએ આપણે કામ કરતા હોય ત્યાં સ્ટ્રેસ ના હોય એવું તો બને જ નહીં। કર્મચારીઓ ઓલવેઝ સ્ટ્રેસમાં જીવતા હોય છે। હવે આ પ્રોફેશનલ લાઈફમાં આ જે સ્ટ્રેસ છે એનું કારણ શું? સ્ટ્રેસની જે સમસ્યા છે ને આખા વિશ્વમાં છે અને ભારતીયો પણ એમાં બાકાત નથી। ઉપરથી ઊંધું છે, ભારતીયો સ્ટ્રેસમાં આવી રહ્યા છે, એની સંખ્યા વર્ષે ને વર્ષે વધતી જાય છે। હવે સ્ટ્રેસ થવાનું કારણ શું? સ્ટ્રેસ ઊભો કોણ કરે છે? સ્ટ્રેસ મેનેજમેન્ટ ઊભો કરે છે કે કર્મચારીઓ જાતે ઊભો કરે છે? અથવા કર્મચારીઓ વચ્ચે સ્ટ્રેસ ઊભો થાય છે? કંપનીનું વાતાવરણ કોણ બગાડે છે? કંપનીની પ્રેક્ટિસીસ ખરાબ છે? કંપનીનું જે પોલિસીસ છે એ હેલ્ધી નથી? એટલે બધા ઘણા બધા કારણો છે। પરંતુ એક વસ્તુ હું કહીશ, આજની જ હું વાત કરું, આજે એક કંપનીમાં હું ગયો હતો, મેં પૂછ્યું કે આપણી કંપનીમાં મેક્સિમમ માણસો છોડીને જાય છે તો કારણ શું? તો કર્મચારીઓ મેનેજમેન્ટને બ્લેમ કરે છે, મેનેજર્સને બ્લેમ કરે છે। જ્યારે આ જ વસ્તુ મેં મેનેજમેન્ટને પૂછી ત્યારે એમણે કહ્યું કે કર્મચારીઓમાં સ્ટેબિલિટી નથી, જે કર્મચારીઓ છે એમના વિચારો અલગ છે, એમનામાં લોંગ ટર્મ સ્ટેબિલિટીનો કોઈ પાયો નથી, એમનામાં થિંકિંગ નથી। કહેવાની વાત એ છે કે દરેક એકબીજાને બ્લેમ કરી રહ્યા છે અને એટલું ચોક્કસ કહી રહ્યા છે કે સ્ટ્રેસ માટે હું જવાબદાર નથી પરંતુ બીજો જવાબદાર છે। એટલે જ્યારે પણ આપણે સ્ટ્રેસની વાત કરીએ ને ત્યારે બીજા શું કરે છે ચિંતા છોડી દો, તમે કેવી રીતે શાંત રહેશો, તમારામાં શાંત રહેવાની શક્તિ કેવી રીતે કેળવાશે એ જ મહત્ત્વનો વિષય છે। અને સ્ટ્રેસ કેમ ઊભો થાય? પહેલાં તો હું તમને કહું કે સ્ટ્રેસ એટલે શું? વણજોઈતું ડિસ્કશન અને ન જોઈતી બાબતોની ચર્ચા, આને લીધે સ્ટ્રેસ ઊભો થાય છે। ઘણી વખત નાની બાબતોમાં કર્મચારીઓ વચ્ચે ઈગો ઊભો થાય છે। મેનેજમેન્ટ ઘણી વખત એવું વિચારે છે કે હું કહું એમ જ થવું જોઈએ, એના લીધે ઈગોને લીધે ઘણી વખત વાતાવરણ પ્રદૂષિત થાય છે અને સ્ટ્રેસ ઊભો થાય છે। પરંતુ મેં એવી બી ઘણી કંપનીઓ જોઈ છે કે તેમાં હેલ્ધી કલ્ચર છે। પ્રમોટર્સ કર્મચારીઓને એક પાર્ટનરની જેમ ટ્રીટ કરે છે અને પ્રમોટર્સ પોતે પણ એવું માને છે કે હું કંપનીનો માલિક એકલો જ નથી, હું અત્યારે ટ્રસ્ટી છું, કંપનીના બધા સ્ટેક હોલ્ડર કંપનીના માલિકો છે। એટલે જ્યારે પણ આપણે સ્ટ્રેસની વાત કરીએ ત્યારે ઉપરથી શરૂઆત કરવી જોઈએ। એટલે નાનકડો બિઝનેસ હોય કે મોટો બિઝનેસ હોય, કંપનીનું મેનેજમેન્ટ મોટાભાગે સ્ટ્રેસ માટે જવાબદાર છે અને બીજો જવાબદાર કોઈ કહી શકાય તો HR ડિપાર્ટમેન્ટ। મેનેજમેન્ટ એટલા માટે કહી શકાય કે કંપનીની અંદર હેલ્ધી અને સારું વાતાવરણ ઊભું કરવાની જવાબદારી મેનેજમેન્ટની છે અને આ મેનેજમેન્ટ સારું વાતાવરણ ઊભું કરી શકે અને એને ઇમ્પ્લિમેન્ટ કરવાની જવાબદારી HR ડિપાર્ટમેન્ટની છે। અને છેલ્લે તો દરેક માણસે પોતપોતાનો સ્ટ્રેસ જાતે જ મેનેજ કરવો પડે। મારા સ્ટ્રેસ માટે હું જ જવાબદાર છું, એ જો ભાવના તમારામાં આવશે તો આપોઆપ સ્ટ્રેસ ઓછો થશે। પરંતુ આજનો વિષય બહુ ચિંતાજનક છે। કોર્પોરેટમાં, કંપનીઓમાં સ્ટ્રેસનું લેવલ દિવસે વધતું જાય છે।
કામના કલાકો વધી ગયા છે, વર્ક લાઈફ બેલેન્સ જળવાતી નથી, પ્રોફેશનલ લાઈફ અને પર્સનલ લાઈફ પર એનો મોટો ઇમ્પેક્ટ થઈ રહ્યો છે. ઘરનો સ્ટ્રેસ ઓફિસમાં જાય છે, ઓફિસનો સ્ટ્રેસ ઘરમાં જાય છે, એટલે બાવાના બંને બગડે છે. ઘરે પણ સારી વાત નથી થતી, ઓફિસમાં પણ એ જ કંટાળાજનક એટમોસ્ફિયર હોય છે. માણસને માનસિક શાંતિ નથી મળતી. પરંતુ ખરેખર તો ઓબ્જેક્ટિવ શું હોય છે કે દરેક માણસ એક સારી કંપનીમાં આવે, સરસ કામ કરે, પ્રોડક્ટિવિટી આપે અને ઘરે જઈને આનંદ કરે. દેટ ઇઝ ધી ઓબ્જેક્ટિવ. પણ એ થતું નથી. એક કારણ કસ્ટમરની ડિમાન્ડ કે કંપનીની ડિમાન્ડ એ પણ હોઈ શકે. ચોક્કસ. કસ્ટમરની ડિમાન્ડને પહોંચી વળવા માટે અત્યારે મેનેજમેન્ટ હંમેશા સ્ટ્રેસમાં હોય છે. કારણ કે અત્યારનો ટાઈમ એવો આવી ગયો છે કે દરેકને આગળ વધવું છે. કસ્ટમર એક જ છે, પ્રોડક્ટ્સ અલગ અલગ છે. દરેકને એવું છે કે સપોઝ તમે આ સ્વિગી અને ઝોમેટોનું એક્ઝામ્પલ જુઓ. આપણે કોઈના ઉપર કંઈ વાત નથી કરતા, પરંતુ એ લોકો એવું કહે છે કે 8 મિનિટમાં અમારે ડિલિવરી આપવાની. કસ્ટમરને પણ એવું લાગે છે કે મને 8 થી 10 મિનિટમાં મારી પ્રોડક્ટ મળવી જોઈએ. હવે સ્ટ્રેસ કોને ઊભું થશે? ડિલિવરી બોયને. 4 રસ્તા ઉપર રેડ સિગ્નલ હોય છતાં પણ એ રેડ સિગ્નલને અવગણીને એ ફટાફટ કસ્ટમરને ડિલિવરી આપવા માટે મહેનત કરતો હોય છે. કસ્ટમરની ડિમાન્ડ વધતી જ જાય છે, પણ કંપનીઓએ સમજવાની જરૂર છે કે દરેકે બેલેન્સ એપ્રોચ રાખવો પડશે. એટલે ક્યારેક ટાઈમલાઈન અને ક્યારેક ટાર્ગેટ આ બંને પણ એબ્સોલ્યુટલી. ટાર્ગેટ કરતાં ટાઈમલાઈન બહુ થઈ ગયું છે. અત્યારે ભારતમાં તમે જોશો ને તો 30% બિઝનેસ લોજિસ્ટિકનો છે, સપ્લાય ચેન અને લોજિસ્ટિક. હવે પહેલી પ્રોડક્ટ્સ દરેક કસ્ટમર જ્યારે પણ ઓર્ડર આપે ત્યારે એને એવું છે કે મને તો તાત્કાલિક પ્રોડક્ટ મળવી જોઈએ. પ્રોડક્શન તો થઈ જાય, પરંતુ એની ડિલિવરી, સપ્લાય ચેન અત્યારે બહુ મોટી વસ્તુ થઈ ગઈ છે. અને જ્યારે તમે એક્સપોર્ટ કરતા હોય અથવા તમારું ડિસ્ટન્સ વધારે હોય ત્યારે લોજિસ્ટિકની બાબત અત્યારે ઘણી ચિંતાજનક છે, ઘણી ચેલેન્જિંગ બી છે. એટલે ઘણી વખત એવું થાય કે કસ્ટમરની ડિમાન્ડ કદાચ વધારે હોય, પરંતુ કંપનીઓએ હંમેશા સારા માપદંડથી કામ કરવું જોઈએ. પહેલેથી જ ક્લેરિટી રાખવી જોઈએ કે ભાઈ મારો માલ હું તમને 30 દિવસ પછી આપીશ કે 40 દિવસ પછી આપીશ. ખોટો ટાઈમલાઈનમાં માણસો સ્ટ્રેસમાં આવશે, કંપનીનું વાતાવરણ બગડશે, કસ્ટમરને સારી ક્વોલિટીવાળી પ્રોડક્ટ્સ નહીં મળે. એટલે જો બધી રીતે સારું વિચારવું હોય તો કસ્ટમરને પણ સમજવું પડશે કે મારી ડિમાન્ડ, હું કસ્ટમર છું એટલે કિંગ છું એટલે હું કહું એમ જ થાય એવું નહીં. મારે પણ પ્રેક્ટિકલ થઈને ડિમાન્ડ આપવી પડશે. કંપનીઓ પણ પ્રેક્ટિકલ થઈને એને ડિમાન્ડને કહેવું પડશે કે ભાઈ આ તારીખે જ મળશે. સહિયારાના પ્રયાસોથી જ કોર્પોરેટમાં સ્ટ્રેસ ઓછો થશે. જી બિલકુલથી. કંપનીના જ સ્ટ્રેસથી જ્યારે કર્મચારી કામ કરે અને એ જે કામ કરે એની અસર કંપની પર નેગેટિવ પર પડે તો એનાથી કંપનીને નુકસાન કેટલું? કંપનીને તો બહુ મોટું નુકસાન થાય છે. કારણ કે કર્મચારી, જેમ તમે શરૂઆતમાં કીધું ઇન્ટ્રોડક્શનમાં, કે અલ્ટિમેટલી કર્મચારી શું વિચારે છે કે આ કંપનીમાં મને ફાવશે નહીં એટલે હું કંપની છોડીને જતો રહીશ. પહેલાં કેવું હતું કે ભારતમાં 3 થી 3.5 વર્ષ સુધી એક કર્મચારી એક જ કંપનીમાં કામ કરતો હતો. અત્યારે 2 વર્ષમાં કંપનીની વય મર્યાદા આવી ગઈ છે કે 2 જ વર્ષમાં હું છોડી જતો રહું. કેમ? કારણ કે કર્મચારી જોડાય છે સેલેરી અને પોઝિશનને લીધે, પરંતુ કંપની છોડી જાય છે વર્ક કલ્ચર અને પોલિટિક્સને લીધે. એટલે અત્યારે ભારતીય કંપનીઓ માટે અને ગુજરાતી કંપનીઓ માટે ખાસ મહત્ત્વની બાબત છે કે તમારે સારું વાતાવરણ આપશો તો જ કર્મચારી સ્ટેબલ રહેશે. કારણ કે સ્ટ્રેસ ઊભો કરશો, પોલિટિક્સ ઊભું થશે, સામસામે આક્ષેપો થશે, વાતાવરણ પ્રદૂષિત થશે, કલ્ચર બગડશે, એટલે કર્મચારી આપોઆપ નોકરી શોધશે. કર્મચારીએ પણ એટલું સમજવાની જરૂર છે કે કાગડા તો બધે કાળા જ છે, એટલે મારે હું જ્યાં રહું ત્યાં શાંતિથી રહું, સુરક્ષિત રહું, એકબીજાને હેલ્પ કરીને આગળ વધું. પહેલાં એવું કહેવાતું હતું કે હું પોતે જ આગળ વધું, પરંતુ અત્યારે કન્સેપ્ટ એવો છે કે હું બી વધું ને તમે બી વધો. એટલે પિયર્સ બી આગળ વધે એ જોવું દરેકની ફરજ છે. મેનેજમેન્ટ અને કર્મચારીઓ, HR આ બધાના સહિયારા પ્રયાસો હશે તો જ કંપનીમાં સ્ટ્રેસ ઓછું થશે. જી બિલકુલ. એટલે કંપનીનું સ્ટ્રેસ જ્યારે કર્મચારી પર આવે એટલે એની અસર કામ પર પડે અને કામ પર અસર પડે એટલે કંપનીને નુકસાન જાય. હવે આવી સ્થિતિમાં કંપનીએ કર્મચારીને બચાવવા માટે કે તેનું સ્ટ્રેસ ઓછું કરવા માટે કેવા કેવા પ્રયત્નો કરવા જોઈએ? તમે એમ્પ્લોયઝ એન્ગેજમેન્ટનું નામ તો સાંભળ્યું હશે. એમ્પ્લોયઝ એન્ગેજમેન્ટનો અર્થ શું છે? પિકનિક કરવી કે ગેટ ટુગેધર કરવો એ નથી. એમ્પ્લોયઝ એન્ગેજમેન્ટનો અર્થ એવો છે કે એમ્પ્લોયઝને એન્ગેજ રાખવા. એન્ગેજ કેવી રીતે રખાય? એમના વચ્ચે કોઈ હેલ્ધી કોમ્પિટિશન કરીને, એમને વચ્ચે થોડો બ્રેક આપીને, એમને થોડું વિનિંગ મોમેન્ટ આપીને, એમને ઇન્સ્પાયર્ડ કરીને, એમને મોટિવેટ કરીને, સારી ટ્રેનિંગ આપીને, તમે જ્યારે કર્મચારીઓને એવું કલ્ચર આપશો કે આપણે બધાએ ભેગા થઈને કામ કરવાનું છે,
મારે એકલાને નથી કરવાનું. એક ડિપાર્ટમેન્ટને તમે મોટિવેટ કરો, બીજા ડિપાર્ટમેન્ટને તમે ડિમોટિવેટ કરો તો કંપનીમાં ક્યારે પણ સારું કલ્ચર નહીં થાય. સ્ટ્રેસ વધતો જ જશે. એટલે ભેદભાવ પણ ક્યારેક અસર કરી જતા હોય છે. ચોક્કસ. મેં ઘણા ઇવન પ્રમોટર્સ પણ જોયા છે કે જેમને એક ડિપાર્ટમેન્ટ, સપોઝ માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ, એમને બહુ વાલું લાગે. કેમ? ત્યાંથી એમને રેવન્યુ જનરેશન થયા છે. અને જે લોકો ખરેખર કામ કરે છે, પ્રોડક્શન છે કે સપ્લાય ચેન છે, વેરહાઉસ ડિપાર્ટમેન્ટ છે, સ્ટોર છે, જેઓ કદી કોઈના સંપર્કમાં આવતા જ નથી મેનેજમેન્ટના, એમના માટે ડિપાર્ટમેન્ટ સાઇડવાળું ડિપાર્ટમેન્ટ છે કે એવું કે સર્વિસ ડિપાર્ટમેન્ટ છે. એટલે બધા જ ડિપાર્ટમેન્ટ મેનેજમેન્ટ માટે સરખા હોવા જોઈએ. દરેકમાંથી પ્રોડક્ટિવિટી આવવાની જ છે. દરેકને સરખું મહત્ત્વ આપવું જોઈએ, તો જ કંપનીમાં સમાનતા અને સ્ટ્રેસ ઓછો રહેશે. એટલે એક ડિપાર્ટમેન્ટ હોય કાં તો પર્ટિક્યુલર કોઈ એક કર્મચારી હોય એની એક વેલ્યુ એક જળવાઈ રહેવી જોઈએ, વેલ્યુ જળવાવી જોઈએ. ચોક્કસ. ઘણી વખત એવું થાય છે કે કર્મચારીઓ પણમાં બી ભેદભાવ જોવા મળે છે કે જે માણસ ધંધો લાવતો હોય એ મેનેજમેન્ટને વધારે વાલો લાગે, અને જે માણસ સ્પેન્ડ કરતો હોય કંપની વતી એને મેનેજમેન્ટને એવું લાગે કે આ માણસો સ્પેન્ડ જ કરે છે. પણ એ સ્પેન્ડ એટલા માટે કરે છે કે કંપનીની નીડ છે. જે માણસ ધંધો લાવે છે એ પણ મહત્ત્વનો છે, જે સ્પેન્ડ પર કરે છે એ પણ મહત્ત્વનો છે. એટલે મેનેજમેન્ટે આ સમજવાની બહુ જરૂર છે. મેનેજમેન્ટ જો પ્રોગ્રેસિવ હશે, ઓપન માઇન્ડેડ હશે, પોઝિટિવ વિચારવાળું હશે તો આ બધું જ સમજી શકશે. પરંતુ જો પ્રમોટર અથવા તો લીડર પોતે જ સમાનતા ન રાખી શકતો હોય, અથવા તો એને એવું લાગતું હોય કે મારા કર્મચારીઓ ઓનરશિપથી કામ નથી કરતા, અને એવી ખોટી માન્યતા જ્યારે પ્રમોટર્સમાં ઘૂસી જાય છે ને, ત્યારે આ બધા કોર્પોરેટ સ્ટ્રેસની શરૂઆત થાય છે. તમે ઓનરશિપ કેમ નથી રાખતા કર્મચારીઓ? કારણ કે તમે એવું વાતાવરણ નથી આપ્યું. તમે પોતે ઓનરથીને કામ કરો છો, પરંતુ તમે એવું માન્યું છે કે બધા જ કર્મચારીઓ ઓનર છે. જે દિવસે મેનેજમેન્ટ એવું માનશે કે બધા જ કર્મચારીઓ કંપનીના ઓનર છે, એ દિવસે ખરેખર ઓનરશિપ આવી જશે. એટલે મેનેજમેન્ટ પણ એટલું જવાબદાર છે, કર્મચારીઓ પોતે પણ એટલા જવાબદાર છે. હું બહુ સિમ્પલ કહું તમને, મારા સ્ટ્રેસ માટે હું પોતે જવાબદાર છું. જો એવું માનશે બધા જ, ઇન્ક્લુડિંગ મેનેજમેન્ટ અને કર્મચારીઓ, તો જ સારું વાતાવરણ કંપનીમાં જળવાઈ શકશે. જી બિલકુલ. ભવેશભાઈ, આપણે આ સ્ટ્રેસની વાત કરી રહ્યા છીએ ત્યારે કંપનીએ શું પ્રયત્નો કરવા એની વાત કરી. હવે થોડીક એવી પણ વાત કરો કે કર્મચારીએ પોતે કેવા પ્રયત્નો કરવા આ સ્ટ્રેસને દૂર કરવા માટે. સૌ પ્રથમ તો કર્મચારીએ પોતાના રોલ ઉપર જ વધારે ફોકસ કરવું જોઈએ. અત્યારે તમે જોયું હશે કે અત્યારે 8 કલાકનો ટાઈમ હોય છે, પરંતુ હું દાવા સાથે કહું કે કોઈ પણ કર્મચારી 3-3.5 કલાકથી વધારે કામ કરતો જ નથી. કેમ નથી કરતો? કારણ કે એ એંગેજ નથી કામમાં. એંગેજ કેમ નથી? કારણ કે આજુબાજુ વાતાવરણ એવું નથી. એટલે ભારતીય કર્મચારીઓ 3.5 કલાકથી વધારે કામ કરતા જ નથી. આ તદ્દન સત્ય હકીકત છે. બિકોઝ એ લોકો એંગેજ નથી. એંગેજ કરવાની જવાબદારી કર્મચારીની પોતાની પણ છે. એટલે તમારા કામને કેવી રીતે ઇન્ટરેસ્ટિંગ બનાવવું, તમે જે કામ કરો છો એમાં કેવું વેલ્યુ એડિશન આપવું, તમે પોતે મોટિવેટ થઈને કામ કરો, તમારા સાથી કર્મચારીઓને પણ મોટિવેટ થઈને કામ કરે, એક ટીમ થઈને કામ કરે, બધા જોડે કામ કરે. જવાબદારી દરેકની છે. હું પોતે જ કશું જવાબદારી નહીં લઉં અને બાકી બધા જવાબદારી લે તો જ કામ થાય, આવું માનવું એ ભૂલ ભરેલું છે. એના લીધે જ કંપનીમાં પોલિટિક્સ અને કલ્ચર બગડે છે. જી ભાવેશભાઈ, કોઈ પણ કંપની હોય કે કોઈ પણ ઓફિસ હોય ને, એક મેનેજમેન્ટ અને સ્ટાફની વચ્ચે પણ એક પોલિટિક્સ ચાલતું હોય, અને સ્ટાફમાં પણ અંદર ઇન્ટરનલ જે પોલિટિક્સ કહીએ ને એ પણ ચાલતું હોય. હવે આ પોલિટિક્સ પણ અસર કરતું હશે? પોલિટિક્સ કેમ લોકો કરે છે? દરેક માણસ, પ્રોબ્લેમ કેમ છે કે દરેક કર્મચારીઓ શું કરે છે કે અત્યારે એ લોકો પોતાના મેનેજર્સ માટે કામ કરે છે અથવા પ્રમોટર્સ માટે કામ કરે છે. કર્મચારીઓ કંપની માટે કામ નથી કરતા. એમને પોતાનો ડિપાર્ટમેન્ટ હેડ કે મારા મેનેજરને શું લેકિંગ છે, ડિસલેકિંગ છે, એના પર વધારે ફોકસ કરતા હોય છે. અને આમાં વાંક મેનેજર્સનો બી એટલો છે, પ્રમોટર્સનો બી એટલો છે, લીડરશિપ ટીમનો બી એટલો છે. તમારે કંપનીમાં એવી ભાવના કેળવવી જોઈએ કે દરેક માણસ કંપનીને વફાદાર હોય, માણસને નહીં. જે દિવસે જ્યારે કર્મચારીઓ કંપનીને વફાદાર રહેશે, માણસને નહીં, એ દિવસે સમજી લેવું કે તમારું કલ્ચર બેસ્ટ છે. મલ્ટીનેશનલ કંપનીઓમાં કેમ સારું કલ્ચર જોવા મળે છે? કારણ કે ત્યાં કોઈ છે જ નહીં પ્રમોટર. પીપલ આર વર્કિંગ ફોર અ સિસ્ટમ્સ એન્ડ પોલિસીસ. એટલે જે કંપનીમાં સારી પોલિસીસ હશે, સારી પ્રેક્ટિસીસ હશે, સારા પ્રોટોકોલ હશે, ત્યાં ઓટોમેટિકલી સારું કલ્ચર ઊભું થશે. કોઈના લાઇકિંગ કે ડિસલાઇકિંગ માટે કામ કરવાની જરૂર નથી. ઓર્ગેનાઇઝેશન માટે શું સાચું છે એ મહત્વનું છે. જી બિલકુલ. ભાવેશભાઈ, આ સ્ટ્રેસ જે હોય ને એના કારણે કર્મચારીની જે વર્ક લાઈફ હોય છે ને એ આખી ડિસ્ટર્બ થઈ જતી હોય છે. હવે વર્ક લાઈફને બેલેન્સ કરવી હોય તો શું કરવું? પહેલાં તો આપણે ત્યાં લેટ સિટિંગનું કલ્ચર બહુ છે,
અત્યારે છેલ્લા 4 વર્ષથી હું જોઉં છું કે લેટ સીટનું કલ્ચરમાં ધીરે ધીરે ઇમ્પ્રુવમેન્ટ આવી રહ્યું છે. એટલે પહેલાં તો લેટ સીટિંગ બંધ કરવું જોઈએ. 8 કલાકનો ટાઈમ કે 8.5 કલાકનો ટાઈમ ઘણો જ વધારે છે તમારું કામ કરવા માટે. બીજું કે જ્યારે પણ તમે કામ કરો તો દિલ લઈને કામ કરો. તમે 8 કલાકમાંથી 3 કલાક કે 3.5 કલાક જ કામ કરો, બાકીનો તમે ટાઈમ પાસ કરો, એ પણ યોગ્ય નથી. મેં એવા પણ માણસો જોયા છે કે જે લોકો ખરેખર કામની શરૂઆત 4 વાગ્યા પછી જ કરે અને મોડે સુધી રોકાય 8-9 વાગ્યા સુધી અને મેનેજમેન્ટની ગુડ બુક્સમાં આવી જાય. પરંતુ આ બધું લાંબે ગાળે ચાલવાનું નથી. જે લોકો સારું કામ કરે છે, વેલ્યુ એડેડ કામ કરે છે, પ્રોડક્ટિવિટી ઇમ્પ્રૂવ કરે છે, એ લોકો જ કંપનીના સાચા પ્રોડક્ટિવિટીના હકદાર છે. જે લોકો આવા ડ્રામા કરે છે એ લોકો લાંબે ગાળે ટકી શકતા નથી. દરેક કર્મચારીએ પોતાને ઓનેસ્ટ રહેવાની જરૂર છે, પોતાની જાતને વફાદાર રહેવાનું છે અને એટલીસ્ટ પોતાને તો ખબર જ છે કે શું સાચું છે ને ખોટું છે. એટલે જ્યારે પણ 8.5 કલાકનો ટાઈમ હોય એનો પૂરેપૂરો સદુપયોગ કરો અને 8.5 કલાક પછી તમે ઘરે જાઓ ત્યારે તમારે થોડું ડિટેચ થવાની જરૂર છે. ફોકસ તમારી ફેમિલી પર રાખવાની જરૂર છે. ઓફિસમાં ઘરની વાત કરવી નહીં ને ઘરે ઓફિસની વાત કરવી નહીં. આ જો તમે સિમ્પલ સૂત્ર જો એડોપ્ટ કરશો તો શાંતિથી ઘરે બી રહી શકશો ને ઓફિસમાં બી રહી શકશો. જી બિલકુલ ભાવેશભાઈ, ઘણી વખત કેવું થાય કે પ્રેશરમાં જે સ્ટ્રેસ ઊભો થાય ને કામને લઈને, એટલે એના કારણે જે કામ થતું હોય ને એની પર એની અસર થતી હોય. હવે ઘણી વખત શું થાય કે પ્રેશરમાં જે કામ કરવાનું ને એ ઘણી વખત સારું પણ થઈ જાય અને ઘણી વખત ખરાબ પણ થઈ જાય. એટલે આ સ્ટ્રેસની એક સકારાત્મક અને નકારાત્મક બંને અસર હોય. તમે કેવી રીતે જોઈ રહ્યા છો? ઘણા મેં લીડર્સ અને મેનેજર્સ જોયા છે કે એમને તમે પ્રેશરમાં આપો ને તો જ સારી પ્રોડક્ટિવિટી આપે. પરંતુ આ મીથ છે, હું તમને કહું. એમને જાતે આવી એક પ્રકારનું એટમોસ્ફિયર ઊભું કર્યું છે અને જાતે એવું માને છે. પરંતુ સત્ય હકીકત સાયન્ટિફિક ડેટા બતાવે છે કે જો તમે સારા એન્વાયરમેન્ટમાં કામ કરશો તો તમારી પ્રોડક્ટિવિટી 100% વધશે. તમે પ્રેશરમાં આવીને પ્રોડક્ટિવિટી સારી આપશો તો 1 ટાઈમ આપશો, 2 ટાઈમ્સ આપશો, 20 ટાઈમ આપશો, પરંતુ એનાથી તમારી શારીરિક સમસ્યાઓ વધશે, તમારા હેલ્થ ઉપર આની મોટી અસર થશે, તમારા માઇન્ડ ઉપર આની અસર થશે. એટલે સારી જો પ્રોડક્ટિવિટી લાવી હોય, સારું કલ્ચર, સારું આજુબાજુના પીયર્સ જોડે સુમેળભર્યો સંબંધ, મેનેજમેન્ટ જોડે સારો સંબંધ અને દરેક મારું ભલું થાય અને લોકોનું ભલું થાય એ ભાવના જો તમે કેળવશો તો સારી પ્રોડક્ટિવિટી આપશો. પ્રેશરમાં કામ કરનાર વ્યક્તિ લાંબે ગાળે બીમારીનો ભોગ બનતો જ હોય છે. જી બિલકુલ ભાવેશભાઈ, તમે હમણાં જે વાત કરી કે ઘરનું સ્ટ્રેસ ઓફિસમાં ને ઓફિસનું સ્ટ્રેસ ઘરમાં અને એના કારણે બાવાના બેઉ બગડે એવી જે તમે વાત કરી. હવે આવું થઈ ગયું પણ પછી શું કરવું, ધ્યાનમાં શું રાખવું? ધ્યાનમાં એટલું જ રાખવાનું છે કે જ્યારે હું ઘરે હોઉં તો 100% ઘરે હોઉં, જ્યારે હું ઓફિસમાં હોઉં તો ઘરે 100% ઓફિસમાં હોઉં. આપણે શું કરીએ છીએ કે આપણે લોકો પ્રેઝન્ટ મોમેન્ટમાં જીવતા નથી. કાં તો આપણે ફ્યુચરની ચિંતા કરીએ છીએ અથવા તો પાસ્ટની ચિંતા કરીએ છીએ, પાસ્ટનું કંઈ યાદ કરીએ છીએ. એટલે અત્યારે ટાઈમ આવી ગયો છે કે દરેક માણસે પ્રેઝન્ટમાં જીવવું, વર્તમાન સમયનો આનંદ માણો. ભવિષ્યમાં તો તમારા હાથમાં જે વસ્તુ છે જ નહીં એનો ચિંતા છોડી દો. મેં આની પહેલાં પણ કહ્યું હતું કે લાઈફમાં જો તમારે હેપીનેસ એડોપ્ટ કરવી હોય અથવા તો મેળવવી હોય તો તમારી હાથમાં જેટલી વસ્તુ છે એના પર જ તમે ચિંતા કરો. તમારા કંટ્રોલમાં જે વસ્તુ નથી, ફ્યુચર તમારા કંટ્રોલમાં નથી, ભૂતકાળ તમારા કંટ્રોલમાં નથી, તમે એને છોડી જ દો. એટલે સારી રીતે, હેલ્ધી રીતે, ખુશ રહીને કામ કરવાનો એક જ મંત્ર છે, આજની અને હાલની પરિસ્થિતિમાં હું કામ કરીશ અને ખુશ થઈને કામ કરીશ. હું ફ્યુચરની ચિંતા નહીં કરું કે ભૂતકાળની ચિંતા નહીં કરું. જી બિલકુલ ભાવેશભાઈ, સ્ટ્રેસની અસર અંગત જીવન પર તો પડે છે પણ ઘણી વખત એવું પણ થાય કે પોતાના સ્વાસ્થ્ય પર પણ પડતી હોય છે. શું કહેશો? ચોક્કસ. અત્યારે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના કેસીસ એટલા બધા વધી ગયા છે. આનું કારણ સ્ટ્રેસ જ છે. ઘણા લોકો છે ને, મેં જોયું છે કે એ લોકો નેગેટિવ થિંકિંગ બહુ કરે છે અને નેગેટિવ ઇમેજિનેશન કરતા હોય છે કે મારી જોડે આવું થશે તો. મોટા ભાગે એવું બનતું છે કે એવું કોઈ દિવસ થતું જ નથી. 99.9% એવું થતું જ નથી. પરંતુ મારી જોડે આવું થશે તો એની ચિંતામાં માણસ અડધો થઈ ગયા છે અને આના લીધે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ તો ગુજરાતનું કેન્દ્ર બની ગયું છે આખા વિશ્વમાં. ડાયાબિટીસના દર્દીઓ વધતા જ જાય છે. આનું કારણ સ્ટ્રેસ જ છે. એટલે તમારે અત્યારના સંજોગોમાં, અત્યારની પરિસ્થિતિમાં જ તમારે કામ કરવાની જરૂર છે. ભૂતકાળની ચિંતા ના કરો, ભવિષ્યની ચિંતા ના કરો. તમારા હાથમાં છે એ જ વસ્તુની ચિંતા કરો. અને બીજું, શાંત થઈ જાઓ, છોડવા માંડો. એક એમ્પ્લોઈઝ તરીકે તમારે શું કરવાનું છે? મારો જે રોલ છે એના પર હું ધ્યાન કેન્દ્રિત કરીને કામ કરીશ અને બેસ્ટ પ્રોડક્ટિવિટી આપીશ. મારા કમ્પિટિશનમાં કે મારા પિયર્સને મારાથી આગળ નીકળી ગયા એની ચિંતા નહીં કરી.
મારા જેવા બીજા 5 એમ્પ્લોઈઝ છે અને કોણ સૌથી સારો મેનેજમેન્ટની ગુડ બુક્સમાં આવશે એની હું ચિંતા નહીં કરીશ. અને એક વસ્તુ ચોક્કસ છે, જ્યારે તમે દિલ દઈને કામ કરો ને તો તમે મેનેજમેન્ટની ગુડ બુક્સમાં આવો જ છો, આજે નહીં તો કાલે. ઇટ્સ અ મેટર ઓફ ટાઈમ. જે બિલકુલ ભાવેશભાઈ, જેવી રીતે સ્ટ્રેસ હોય છે ને એવી રીતે બર્નઆઉટ એ પણ એક હોય છે. હવે બંનેના અમુક લક્ષણો છે ને સિમિલર હોય છે, ફરક શું? સ્ટ્રેસમાં તમારું માઇન્ડ સ્ટ્રેસમાં રહેતું હોય છે, એનાથી બર્નઆઉટ ક્યારે નથી થતું. બર્નઆઉટ એક પ્રકારની ફિઝિકલ એક્સરસાઇઝ છે. જ્યારે સ્ટ્રેસ તમે કામ કરતા હો છો, કામમાં તમે ગળાડૂબ હો છો, પરંતુ તમે એ કામ સ્ટ્રેસમાં કરો છો અને એના લીધે તમારું બ્લડ પ્રેશર બહુ હાઈ થયેલું હોય છે. એટલે તમે ફિઝિકલ એક્સરસાઇઝ બી કરો, એ બહુ જરૂરી છે લાઈફમાં. મેડિટેશન કરો, યોગ કરો, નાના નાના બ્રેક લો, આ બધું બહુ જરૂર છે સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવાની. કારણ કે કોર્પોરેટ સ્ટ્રેસ અત્યારે એવી બાબત બની ગઈ છે કે 100માંથી અત્યારે 70% કર્મચારીઓ આ સ્ટ્રેસના ઝાડમાં ફસાઈ ચૂક્યા છે. મને એ બાબતની ચિંતા છે કે આ દિવસે દિવસે વધતું જાય છે. વેલનેસ પ્રોગ્રામ, યોગના પ્રોગ્રામ, મેડિટેશનના પ્રોગ્રામ, બ્રેકના પ્રોગ્રામ, ઇવન સારા સારા ઇવેન્ટ, ખુશીનું વાતાવરણ જળવાઈ જાય, હેપીનેસના પ્રોગ્રામ, નાના નાના સેલિબ્રેશન્સ. કંપનીમાં જ્યારે કંઈક કોઈ કશું અચીવ કર્યું હોય તો તેને એને સેલિબ્રેશન કરો, આનંદમાં રહો, ખુશીની પળો જેટલી કંપનીમાં જેટલી વધારે આવશે કે તમારા ઘરે જેટલી વધારે તમે લાવશો એનાથી તમારો સ્ટ્રેસ ઓછો થઈ જશે. સ્ટ્રેસ ઓછું કરવા માટે એક જ વસ્તુ હું તમને કહું છું, મંત્ર આજનો, કે લોકોની ચિંતા ના કરો. લોકો નહીં બદલાય, એ મેનેજમેન્ટ હોય કે મારો બોસ હોય કે મારો મેનેજર હોય. મારામાં સૌથી જરૂરી શું છે કે મારી જાતમાં બદલાવ લાવું. મારી જાતમાં બદલાવ લાવું તો આપોઆપ બધું સારું થઈ જશે. જી બિલકુલ ભાવેશભાઈ, ઘણી વખત એવું થાય કે આપણે સ્ટ્રેસમાં હોઈએ ને, મતલબ કોઈ પણ કર્મચારી જ્યારે સ્ટ્રેસમાં હોય ને તો એની અસર એવી પણ થાય કે ઓફિસમાં જે આપણા મતલબ કલીગ છે એની પર પણ ક્યારેક એ ગુસ્સો નીકળી જતો હોય કે ક્યારેક એની અસર દેખાતી હોય, જેના કારણે ઓફિસના જે આપણા સંબંધો હોય ને એની પર પણ અસર પડતી હોય છે. ત્યારે શું સાચવવું, શું ધ્યાનમાં રાખવું? આપણે ઘણી વખત એવું સમજ્યા છીએ, જે બહુ જ ખોટું છે, કે આપણી જોડે ગુસ્સો આવતો હોય ત્યારે કાઢી નાખો. એ ખરેખર સાચો ઉકેલ નથી. ગુસ્સો પહેલાં તો આવવો જ ના જોઈએ, અને આવે તો શાંત થઈ જાઓ. જેટલા તમે શાંત રહેશો ને એટલું તમારી લાઈફ માટે સારું રહેશે અને તમારી હેલ્થ માટે સારું થશે. અને ગુસ્સો કોણ કરે છે? ગુસ્સો તમારી આજુબાજુવાળા નથી કરતા, તમે જાતે જ તમારામાં ગુસ્સો ઊભો કરો છો. તમને ઇરિટેશન કેમ આવે છે? કારણ કે એટલા માટે કે તમને એવું લાગે છે કે મારી જોડે અન્યાય થયો છે, એટલા માટે તમને ઇરિટેશન આવે છે. પરંતુ જ્યારે તમે એવું નક્કી કરો, બધાને એક્સેપ્ટ કરો કે તો તમને ઇરિટેશન આવવાનું જ નથી. તમારું એક્સપેક્ટેશન લોકો જોડે એટલું બધું વધી ગયું છે કે તમને એવું માનો છો કે હું કહું એટલું જ થાય. સામેવાળી વ્યક્તિ હું જે મેં ધારેલું છે એ પ્રમાણે જ બિહેવ કરે, એટલે તમને ઇરિટેશન આવે છે અને તમારું એક્સપેક્ટેશન વધતું જાય છે. જ્યારે તમે ઝીરો એક્સપેક્ટેશનથી કામ કરશો અને તમને એવું લાગશે કે ભાઈ બધું જ સારું છે, તમે પોતે સારા બની જાઓ તો આખી દુનિયા સારી થઈ જશે. તમે ખુશ રહો, લોકો ખુશ રહે અને આપણે બધા જોડે ખુશ રહીને કામ કરીએ. આ જો અપનાવશો તો લાઈફ બહુ સરળ છે. જી બિલકુલ ભાવેશભાઈ, હવે કર્મચારી હોય કે કંપનીના માલિક હોય કે અમારા પછી વેપારી દર્શક મિત્રો હોય, એમના માટે આજે મેનેજમેન્ટ ગુરુનો સ્ટ્રેસને લઈને ગુરુ મંત્ર કયો અને ટિપ્સ કઈ? આજની ટિપ્સ મેં તમને જેમ કહ્યું પ્રમાણે કે દુનિયાને બદલવા કરતાં પોતાની જાતને બદલો, બહુ ઇઝી છે. બીજું, કોઈ વસ્તુ પકડી ન રાખો, છોડી દો. ત્રીજું, લોકોને બદલવામાં બહુ પ્રયાસો ના કરો, તમને બદલવામાં સૌથી વધારે પ્રયાસ કરો. અને ચોથું, ખુશ રહો, આજની ક્ષણ માનો અને આનંદ કરો. જી બિલકુલ ભાવેશભાઈ, તમે અમારી સાથે જોડાયા અને અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી બદલ આપનો થેન્ક યુ સો મચ. તો મિત્રો, મેનેજમેન્ટ ગુરુ ભાવેશભાઈ ઉપાધ્યાયે બિઝનેસના આજના 14મા એપિસોડમાં આપણને કંપનીમાં કર્મચારીને થતા સ્ટ્રેસના કારણો અને આ સ્ટ્રેસ દૂર કરવાના ઉપાયોનું માર્ગદર્શન આપ્યું. એટલું જ નહીં, આખી વર્ક લાઈફ આ સ્ટ્રેસ સાથે બેલેન્સ કેવી રીતે કરવી તેની પણ ટ્રીક જણાવી. આશા છે કે આ માર્ગદર્શન તમને પણ કર્મચારી તરીકે કે કંપનીના માલિક તરીકે પણ ક્યાંક ને ક્યાંક ઉપયોગી જરૂર સાબિત થશે. હવે તમે પણ તમારો સ્ટ્રેસ દૂર કરીને બિઝનેસમાં, પોતાના કામમાં વધુ આગળ. ને હું પણ લઉં છું અહીં વિરામ. પણ આવતા શુક્રવારે 5:30 વાગ્યે ફરી મળીશું બજાર તેમજ બિઝનેસને લગતા નવા વિષય, નવી માહિતી અને નવા માર્ગદર્શનની સાથે. ત્યાં સુધી મને આપો રજા અને જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.